એને માત્ર ને માત્ર મહિલાના નામે મત સરી ખાવાના છે કે મહિલા આરક્ષણ બિલ પાસ થઈ ગયેલું પડ્યું છે ઓલરેડી 2023 ની અંદર મહિલા આરક્ષણ બિલ પાસ થયેલું પડ્યું છે, માત્ર નોટિફિકેશન માટે જ અટકાવેલું છે ને એ પણ મોટા જાદુગરે જ અટકાવેલું છે. ઈ એમની જાદુગર ત્યાં નથી પહોંચ્યો, એને તમે સમજો, વિચારો, અને એ તમારા ઘર સુધી તમને લડાવી મારે એવો જાદુગર છે. એ તમે પતિ પત્નીને લડાવી નાખે ઈ માયલો જાદુગર છે, જેને મહિલા વિશે સન્માન નથી અને એ મહિલા આરક્ષણની વાત લઈને વિશેષ છત્ર બોલાવે એટલે એમાં કંઈક હોય. એટલે એ પહેલા વિપક્ષે 2023 ની અંદર મહિલા આરક્ષણનું બિલ રજૂ કરવાની વાત કરીને માંગણી કરી, તો 2023 ની અંદર બિલ રજૂ થઈ જાય છે, પાસ થઈ જાય છે ફૂલ બહુમતીએ. વિપક્ષ પણ એમને ટેકો જાહેર કરી દે છે, મતય આપી દે છે. તો પાસ થઈ ગયેલું બિલ નોટિફિકેશન થતું નથી અને માળિયામાં મૂકેલી આ મહિલા આરક્ષણની ફાઇલને એ નીચે ઈ પોટલાને નીચે ઉતારે છે, ધૂળ ખંખેરે છે, કેમ કે એ હોશિયાર વ્યક્તિ છે. એને ખબર છે કે આ મહિલા આરક્ષણ નામનું પોટલું અત્યારે હાલ વર્તમાન સ્થિતિને લઈને જોઈએ છે. કારણ તમિલનાડુની ચૂંટણી અને બંગાળની ચૂંટણી, એમાંય આ સાહેબને હજી કોઈ પહોંચી ન શકે. આજ દિન સુધી 2014 પછીના વર્ષોની અંદર કોઈ પણ બિલ સાહેબે મેક્યું હોય, ના મંજૂર થયું હોય એવું બન્યું છે? મહિલા અનામતના નામે દેશમાં સંસદના જે વિસ્તારો છે તેને ડિલિમિટેશન કરવાનું, તેને વધારવાનું જે બિલ હતું તે પડી ગયું છે. વડાપ્રધાન લાઈવમાં આવ્યા, આંસુના રડ્યા, મારી બહેનો આવું, મારી બહેનો તેવું, મારું બેન આમ, મારી બેન તેમ, બ્લા બ્લા બ્લા. મહિલાઓ માટે વિપક્ષે આમ કર્યું ને ઐતિહાસિક કામ કર્યું. જેટલી મગરમચ્છના આંસુ હતા તેઓ આંસુડાઓ બહાવ્યા. ત્યારે મને સવાલ થયો કે પેલી પહેલવાન દીકરીઓએ જે આરોપ લગાવ્યો હતો બળાત્કારનો, એ સમય દરમિયાન જ્યારે નવી સંસદનું ઉદ્ઘાટન થતું હતું ત્યારે વિરોધ કરવા આવેલી, પોતાનું જે વિરોધ દર્શાવવા આવેલી એ મહિલા પહેલવાનો સાથે પોલીસે તેમના ગરદન ઉપર, તેમની છાતી ઉપર, તેમના પીઠ ઉપર, તેમના માથા ઉપર બૂટ રાખીને, ચપ્પલો મારીને, લાઠીચાર્જ કરીને તેમની સાથે અન્યાય કર્યો હતો. શું થયું એનું? ત્યારે વડાપ્રધાનને દુઃખ ન થયું? મણિપુરમાં મહિલાઓ સાથે બળાત્કાર થાય છે ત્યારે વડાપ્રધાન કંઈ કહેતા નથી, ચૂં સુધી કરતા નથી, 2 વર્ષ સુધી ત્યાં જતા નથી. તેમના સાંસદો કે ધારાસભ્યો કે તમામ લોકોના એવા વિડીયો આવે છે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવાના. ભાજપના નેતાઓના વિડીયો હાઈવે ઉપરના આવે છે, સંતો સાથે, તમામ વસ્તુઓ સાથે, પણ તેમાં વડાપ્રધાન ચૂં કે ચા કરતા નથી. પણ જ્યારે એમની પોલિટિકલ એજન્ડા સેટ નહીં થઈ શક્યું ત્યારે તેઓ આંસુડા દેખાડવા લાગ્યા. પણ લોકો એ વાતને સમજે છે અને કેટલાક પોલિટિકલ એક્ટિવિસ્ટો કે કેટલાક જે સામાજિક આગેવાનો છે તે આની ભીતરની ચાલ સમજતા હતા, એટલા માટે તેઓ સોશિયલ મીડિયા ઉપર આવીને વડાપ્રધાનના દાવાઓની પોલ ખોલે છે. એ વાત છે નરેશસિંહ વિરાણી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ નરેશ વિરાણીએ વડાપ્રધાન મોદીના દાવાના કેવી રીતે ભચાકડા કાઢી નાખ્યા, કેવી રીતે તેમની દાવાઓની પોલ ખોલી નાખી, કેવી રીતે તેમના જે મગરમચ્છના આંસુ છે તે લોકો સામે દેખાડી. નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો, ગત રોજ દિલ્હીની અંદર, લોકસભાની અંદર મહિલા આરક્ષણને લઈને બિલની નામંજૂર થયું છે, જેની અંદર ગુજરાતના વિપક્ષ, જે કહી શકાય ને વિપક્ષ આંધળો થઈ ગયો છે હમણાં. હવે નામંજૂર થયું છે તો એમાં કોઈ મોટી વિપક્ષની જીત નથી, પણ
આ તો જાદુગરનો માસ્ટર સ્ટ્રોક છે. જાદુગર ને જ્યારે જ્યારે એમ થાય ને કે વિપક્ષને વીખી નાખવો છે ને પીખી નાખવો છે, ત્યારે એ પોતે માસ્ટર સ્ટ્રોક રમે છે. અને આ એક માસ્ટર સ્ટ્રોક છે મહિલા આરક્ષણના નામે. હવે એ વિપક્ષના અમુક ને ખબર નથી કે આરક્ષણ, મહિલા આરક્ષણ શું છે. એમાં કોઈ ના મંજૂર થયું છે એટલે કોઈ વિપક્ષની મોટી જીત નથી થઈ. અને પહેલી વાત તો ઈ કે મહિલા આરક્ષણ બિલ પાસ થઈ ગયેલું પડ્યું જ છે ઓલરેડી. 2023 ની અંદર મહિલા આરક્ષણ બિલ પાસ થયેલું પડ્યું છે, માત્ર નોટિફિકેશન માટે જ અટકાવેલું છે, ને એ પણ મોટા જાદુગરે જ અટકાવેલું છે. એટલે ગુજરાતની જનતાને, કોઈ વિપક્ષની જનતા, માત્ર વિપક્ષની જનતાને કોઈ ઊંચા નીચી થવાની જરૂર નથી કે હરખવાની કોઈ જરૂર નથી. ઈ જે જાદુગર છે ને, ઈ એમની જાદુગર ત્યાં નથી પહોંચ્યો. એને તમે સમજો, વિચારો, અને એ તમારા ઘર સુધી તમને લડાવી મારે એવો જાદુગર છે. એ તમે પતિ પત્નીને લડાવી નાખે, ઈ માયલો જાદુગર છે. હવે ઈ જાદુગર મહિલા આરક્ષણને લઈને સ્પેશિયલ વિશેષ સત્રની માંગ કરી. એમ વિચારો તમે, વિશેષ સત્રની, અત્યારે કોઈ છત્ર ચાલુ નહોતું, વિશેષ સત્રની માંગ કરીને મહિલા આરક્ષણનો કાયદો બનાવવા ઈ બેઠો, બનેલો છે ઓલરેડી, અને ઈ બેઠો. હવે એ તો વિચાર કરો, જેને મહિલા વિશે સન્માન નથી અને એ મહિલા આરક્ષણની વાત લઈને વિશેષ સત્ર બોલાવે, એટલે એમાં કંઈક હોય. મહિલા આરક્ષણને એટલી બધી એને લાગેલી હોય તો પહેલા એને મહિલાઓને સન્માન આપવું પડે. તો જશોદાબા એકલા ન રખડતા હોય, સમજાય છે? એની વિશેષ સત્ર બોલાવ્યું, અને આના પડઘા તો હજી તમને જોવા મળશે આવનારા દિવસોની અંદર. અને શું કામ બોલાવ્યું એ હવે તમે સમજો, વિચારો કે મહિલા આરક્ષણનો કાનૂન લાવવાની વાત કેટલાય ટાઈમથી છે. 2010માં મનમોહન સરકારે લાવવાની માંગતી હતી, ત્યારે આ ભાઈએ વિરોધ કર્યો કે આમ ન હોવું જોઈએ. તેથી પણ એને નહોતું બનાવવું, 2010ની અંદર એ નહોતું બનાવવાની વાત. ત્યારે એની વિરોધ કર્યો એટલે એ આરક્ષણ બિલ પડ્યું રહ્યું. પછી આવી 2014, તો વિપક્ષે પાછું એમને કીધું કે હવે તમે તમારી બહુમતીની સરકાર આવી છે તો આ એક મહિલા આરક્ષણનો કાયદો બનાવી નાખીએ, પાસ થઈ જશે. ત્યારે પણ ન બનાવ્યું. 19માં ફરી જાદુગરની સરકાર આવી છે, ફૂલ બહુમતી આવી, ત્યારે પણ વિપક્ષે માંગ કરી, ત્યારે પણ આ મહિલા આરક્ષણનો કાયદો ના મંજૂર થયો, ના પાડી, નથી બનાવવો. આવે છે 2024ની ચૂંટણી, એટલે એ પહેલા વિપક્ષે 2023ની અંદર મહિલા આરક્ષણનું બિલ રજૂ કરવાની વાત કરીને માંગણી કરી. તો 2023ની અંદર બિલ રજૂ થઈ જાય છે, પાસ થઈ જાય છે ફૂલ બહુમતીએ. વિપક્ષ પણ એમને ટેકો જાહેર કરી દે છે, મતય આપી દે છે. તો પાસ થઈ ગયેલું બિલ નોટિફિકેશન થતું નથી. ત્યારે સાહેબ 2024માં પ્રધાનમંત્રી બને છે, ત્યારે એમ કહે છે કે વસ્તી ગણતરી અને પરિસમલ, આ બે મુદ્દાને લઈને એ નોટિફિકેશન કરતા નથી. આ 2024ની અંદર ફૂલ બહુમતીએ જીત્યા પછીની વાત છે. ત્યારે પણ બિલ મંજૂર થઈ ગયેલું, 543 સીટનું બિલની અંદર મહિલાઓને 33% આરક્ષણ આપવાની વાતને લઈને મંજૂર થઈ ગયેલું બિલ સાહેબ પાસ નથી કરતા, નોટિફિકેશનની અંદર રજૂઆત નથી કરતા. અને આ 30 મહિનાના અંતે સાહેબને અચાનક ઊંઘ ઉડી જાય છે, અને માળિયામાં મૂકેલી આ મહિલા આરક્ષણની ફાઇલને એ નીચે, ઈ પોટલાને નીચે ઉતારે છે, ધૂળ ખંખેરે છે,
કેમ કે એ હોશિયાર વ્યક્તિ છે, એને ખબર છે કે આ મહિલા આરક્ષણ નામનું પોટલું અત્યારે હાલ વર્તમાન સ્થિતિને લઈને જોઈએ છે. કારણ તમિલનાડુની ચૂંટણી અને બંગાળની ચૂંટણી. તો અત્યારે જ વિશેષ સત્ર કેમ બોલાવ્યું? મે ચૂંટણી પછી મે મહિનામાં બોલાવી શકતા હતા, અને જૂન મહિનામાં તો ઓટોમેટિક આવે જ છે. જ્યારે જૂન મહિનાનું સત્ર ભરાય ત્યારે એને રજૂ કરી શકતા હતા, અને આજ આ રજૂ કરે તો એ તત્કાળ તો પાસ અમલમાં આવવાનું નથી. 2029માં જ આ અમલ થાય. મહિલા આરક્ષણનું બિલ આજ પાસ થઈ જાય, મંજૂર થઈ જાય, કોઈ બી બને તો એને 2029માં જ એપ્લાય કરવાનું હતું. તો 2029ની વાત અચાનક એમને કેમ આવે છે? યાદ આવી અને આ મહિલા આરક્ષણનું પોટલું માળિયામાંથી ઉતારીને વર્તમાન સમયમાં જ આજની તારીખમાં જ કેમ વિશેષ સત્ર બોલાવી? તો આ વિચારવા જેવું છે. કેમ કે આને લઈ સાહેબે આખા પ્લાનિંગ કરી નાખ્યું છે કે આને હવે કઈ કઈ રીતે રજૂઆત કરવાની, કેવા વિરોધ કરવાના. તમે જોયું છે કે ગત રોજ જ આનો જેવો નાપાસ થયો ને, અને નાપાસ થવાનું કારણ એક અલગ છે દોસ્તો. એમાંય આ સાહેબને હજી કોઈ પહોંચી ન શકે. આજ દિન સુધી 2014 પછીના વર્ષોની અંદર કોઈ પણ બિલ સાહેબે મેક્યું હોય, ના મંજૂર થયું હોય એવું બન્યું છે? તો આ બિલ જ કેમ 26 મત માટે જ અટક્યું? વિચાર તો કરો દોસ્તો. 26 મત માટે જ કેમ અટક્યું? એમાં પણ એક મોટી ચાલ છે સાહેબની. એને તો લાવવાનું જ નથી. એને માત્ર ને માત્ર મહિલાના નામે મત સરી ખાવાના છે, અને એ ખાસ બંગાળ અને તમિલનાડુમાં. તમિલનાડુ એટલે જ્યાં સાહેબને પગ મૂકવાની પરમિશન નથી. આજ દિન સુધી એમની એક પણ સીટ ત્યાં નથી, અને બંગાળમાં તો એ જઈ શકતા જ નથી. આ બે રાજ્યની અંદર એને કબજે કરવા માટે મહિલા આરક્ષણના નામનો મુદ્દો સાહેબે સગાવવાની વાત ચાલુ કરી દીધી છે. ને હજી એટલો બધો શક છે દેશની અંદર, એની વાત પૂછોમાં. આ વિરોધ પક્ષમાં તો નંબર 1 ઉપર આવે. વિશ્વ લેવલે નંબર 1માં વિરોધ કરવામાં તો નંબર 1 છે. એટલે હવે આપણે વિચારવાનું કે આ વિરોધની અંદર આપણે જોઈન્ટ થવું છે કે નથી થવું. આ તો સાહેબ છે. ઘર ઘર સુધી આ લડાઈ પહોંચાડશે. ઘર સુધી પતિ પત્ની વચ્ચે સંબંધ નહીં રહેવા દે. આ સાહેબ પોતાને તો મહિલાનું સન્માન નથી કર્યું, અને મહિલા આરક્ષણની બિલની વાત કરે છે. એટલે હવે આપણે વિચારવાનું કે આ લડાઈમાં જોઈન્ટ થવું કે ન થવું. લડાઈમાં કંઈ નથી. વર્ષોથી વિપક્ષ માંગતા આવે છે, અને વિપક્ષ 2010થી માંગતો. તેથી સત્તામાં તો તેથી એને લાવવું હતું, તેથી સાહેબે જ ના પાડી. અને 2023 સુધી વિપક્ષે પાસ કરાવેલું બિલ છે. 543 સીટનું પાસ કરાવેલું. એની અંદર મહિલા આરક્ષણ આપી જ દો, હાલ આપી દો. એ તો એમ જ કે છે અત્યારે જ આપી દો. પણ 543 સીટ જે છે ને એની અંદર જ બીજી કોઈ વાત નહીં. પણ સાહેબને એ મંજૂર નથી. એટલે હવે આમાં સામાન્ય વ્યક્તિઓને કેમ જોડવું, કેટલું દૂર રહેવું, આનાથી કેમ બચવું, એ જ આપણે વિચાર કરવાનો છે. બાકી જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. નરેશ વિરાણીની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.